છોટાઉદેપુરમાં ફરી પેટ્રોલ પંપ પર લાગી લાઈનો. નસવાડી પંથકમાં ફરી એકવાર પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. અફવાઓનું બજાર ગરમ થતાં લોકો ઈંધણ ભરાવવા દોટ લગાવી રહ્યા છે. નસવાડીના 4માંથી 3 પેટ્રોલ પંપ પર જથ્થો ખાલી થઈ જતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નસવાડીના 3 પેટ્રોલ પંપ પર હાલ પેટ્રોલનો જથ્થો ખાલી થઈ ગયો હોવાના બોર્ડ લટકી રહ્યા છે. જેના કારણે 210 ગામોના સ્થાનિકો અને મધ્યપ્રદેશ તરફ જતા મુસાફરો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા છે. એક તરફ સરકાર પુરવઠો હોવાના દાવા કરે છે, તો બીજી તરફ પંપો પર લોકોની કતાર જોવા મળી રહી છે. હાલ તો જનતાની એક જ માંગ છે કે જિલ્લા પુરવઠા અધિકારી તાત્કાલિક હરકતમાં આવે. નસવાડી પંથકની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ પંપ સંચાલકો પાસે વિગતો મંગાવવામાં આવે અને ઈંધણનો જથ્થો પૂરો પાડવામાં આવે. નસવાડી 4-5 પંપ આવેલા છે, એમાં 3-4-5 પંપે પેટ્રોલ જ નથી. હવે હાલ ખેતરમાં જવાનું હોય, બધે જ જવાનું હોય તો પેટ્રોલ તો જરૂરિયાત જ થઈ ગઈ. હવે ગાડી વગર તો ચાલતું નથી બિલકુલ. એટલે પેટ્રોલ મળે એવી વ્યવસ્થા કરે એવી માંગ છે આપણે. શું મુશ્કેલી પડે પેટ્રોલ નહીં મળતું તો હવે 2-3 4 કિલોમીટર ખેતરા દૂર હોય, એ જવા માટે તો ગાડીમાં પેટ્રોલ વગર તો જવાનું નહીં, ચાલતો તો જવાય ના તડકામાં. કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારી છું, મારે છોટાઉદેપુર મિટિંગમાં જવાનું છે. હું પેટ્રોલ એક પોઈન્ટ બતાવતો હતો, એટલે મેં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપે આવ્યો. બીજા પેટ્રોલ પંપે ગયો, ત્યાં આગળ પણ પેટ્રોલ નથી હાલમાં. તો હવે ત્રીજા પેટ્રોલ પંપે લગભગ નસવાડીની અંદર જેટલા પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ નથીના બોર્ડ લાગેલા છે. તો હવે મારે પેટ્રોલ ક્યાંથી પુરાવવું? હવે લગભગ રોડ ઉપર કંઈ ગલ્લે કંઈક મળતું હોય ને ડબલ ભાવ આપીને મારે કદાચ પુરાઈને જવાનો વારો આવશે. તો જેમ કદાચ પેટ્રોલ પૂરતું મળી રહે એવી તાત્કાલિક વ્યવસ્થા થઈ જાય. પણ હાલમાં તો મારે પ્રશ્ન ઊભો થાય છે કે પેટ્રોલ મારે છોટાઉદેપુર જવું કઈ રીતે? છોટાઉદેપુરમાં ફરી પેટ્રોલ પંપ પર લાગી લાઈનો. નસવાડી પંથકમાં ફરી એકવાર પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. અફવાઓનું બજાર ગરમ થતાં લોકો ઈંધણ ભરાવવા દોટ લગાવી રહ્યા છે. નસવાડીના 4માંથી 3 પેટ્રોલ પંપ પર જથ્થો ખાલી થઈ જતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નસવાડીના 3 પેટ્રોલ પંપ પર હાલ પેટ્રોલનો જથ્થો ખાલી થઈ ગયો હોવાના બોર્ડ લટકી રહ્યા છે. જેના કારણે 210 ગામોના સ્થાનિકો અને મધ્યપ્રદેશ તરફ જતા મુસાફરો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા છે. એક તરફ સરકાર પુરવઠો હોવાના દાવા કરે છે, તો બીજી તરફ પંપો પર લોકોની કતાર જોવા મળી રહી છે. હાલ તો જનતાની એક જ માંગ છે કે જિલ્લા પુરવઠા અધિકારી તાત્કાલિક હરકતમાં આવે. નસવાડી પંથકની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ પંપ સંચાલકો પાસે વિગતો મંગાવવામાં આવે અને ઈંધણનો જથ્થો પૂરો પાડવામાં આવે. નસવાડી 4-5 પંપ આવેલા છે, એમાં 3-4-5 પંપે પેટ્રોલ જ નથી. હવે હાલ ખેતરમાં જવાનું હોય, બધે જ જવાનું હોય તો પેટ્રોલ તો જરૂરિયાત જ થઈ ગઈ. હવે ગાડી વગર તો ચાલતું નથી બિલકુલ. એટલે પેટ્રોલ મળે એવી વ્યવસ્થા કરે એવી માંગ છે આપણે. શું મુશ્કેલી પડે પેટ્રોલ નહીં મળતું તો હવે 2-3 4 કિલોમીટર ખેતરા દૂર હોય, એ જવા માટે તો ગાડીમાં પેટ્રોલ વગર તો જવાનું નહીં, ચાલતો તો જવાય ના તડકામાં. કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારી છું, મારે છોટાઉદેપુર મિટિંગમાં જવાનું છે. હું પેટ્રોલ એક પોઈન્ટ બતાવતો હતો, એટલે મેં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપે આવ્યો. બીજા પેટ્રોલ પંપે ગયો, ત્યાં આગળ પણ પેટ્રોલ નથી હાલમાં. તો હવે ત્રીજા પેટ્રોલ પંપે લગભગ નસવાડીની અંદર જેટલા પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ નથીના બોર્ડ લાગેલા છે. તો હવે મારે પેટ્રોલ ક્યાંથી પુરાવવું? હવે લગભગ રોડ ઉપર કંઈ ગલ્લે કંઈક મળતું હોય ને ડબલ ભાવ આપીને મારે કદાચ પુરાઈને જવાનો વારો આવશે. તો જેમ કદાચ પેટ્રોલ પૂરતું મળી રહે એવી તાત્કાલિક વ્યવસ્થા થઈ જાય. પણ હાલમાં તો મારે પ્રશ્ન ઊભો થાય છે કે પેટ્રોલ મારે છોટાઉદેપુર જવું કઈ રીતે?